નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આખરે ચોમાસું પહોંચ્યું છે ક્યાં? એક બાજુ એવી વાત કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં 30 તારીખ બાદ વરસાદ આવવાનો છે, ભયંકર વરસાદ આવવાનો છે, અને બીજી બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું કેરળ સુધી તો હજુ પહોંચ્યું પણ નથી. તો બેઝિકલી આખો મામલો શું છે અને ક્યારે ગુજરાતમાં ખરેખર ચોમાસું બેસવાનું છે, આ 30 તારીખ પછી જે આગાહી કરવામાં આવી છે એ ક્યાં પહોંચેલી છે અને કેરળમાં ક્યારે ચોમાસું બેસી રહ્યું છે, બધી જ વાત આજના વિડીયોમાં કરવાના છે. એની પહેલાં જ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે વિડીયોને આગળ વધારીએ અને જોઈએ કે ખરેખર આખો મામલો છે શું. અત્યારે વિન્ડીના માધ્યમથી જોઈએ ને તો બેઝિકલી આપને એવું દેખાઈ રહ્યું છે કે કેરળની આસપાસ ક્યાંક ને ક્યાંક તમને એવું દેખાશે કે ચોમાસું બેસી ચૂકેલું છે. અહીંયા આખો માહોલ જોશો તો તમને દેખાતું હશે કે ચોમાસું ક્યાંક ને ક્યાંક અહીંયા તમને એવું લાગતું હશે કે ચોમાસું બેસી ગયેલું છે, પરંતુ આ ચોમાસું બેસી ગયેલું ખરેખર છે જ નહીં. આ માત્ર ને માત્ર જે વરસાદ આગળ વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક એની આગાહી કરવામાં આવેલી હતી અને અત્યારે ખાલી વરસાદ પડી રહ્યો છે, ચોમાસું હજુ સુધી બેઠ્યું જ નથી. હજુ આગળ વાત કરવામાં આવે તો આગળ શું સિચ્યુએશન ઊભી થયેલી છે. હવે જો હવામાન વિભાગનું માનીએ તો હવામાન વિભાગે એવું કહેલું હતું કે આ વખતે જે ચોમાસું છે એ 27 થી 28 તારીખની આસપાસ ક્યાંક ને ક્યાંક કેરળના દરિયાકાંઠે ટકરાશે, પરંતુ અત્યારની જે સિચ્યુએશન છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે જે ચોમાસું છે એ બેઝિકલી પહોંચેલું જ નથી કેરળના દરિયાકાંઠે. અત્યારે હાલ ક્યાં પહોંચેલું છે તો બેઝિકલી અત્યારે જે શ્રીલંકા છે તેની આસપાસના જે દરિયાકાંઠાઓ છે ત્યાં આ ચોમાસું પહોંચેલું છે. ખાસ કરીને કેરળના દરિયાકાંઠે ક્યારે પહોંચશે તો 1 તારીખની આસપાસ, એટલે કે 1 જૂનની આસપાસ આજે છે એ ત્યાં પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે. મહત્વની વાત તો એ છે કે આ બાદ કેવી રીતના ચોમાસું આગળ વધશે. ચોમાસું એ રીતે આગળ વધશે કે 5 તારીખ 10 તારીખ સુધીમાં ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી શકે છે અને આ બાદ 15 થી 20 જૂનની આસપાસ ખાસ કરીને આ જે ચોમાસું છે એ ગુજરાતના દરિયા કિનારે પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ પૂરતી જે IMDએ આપેલી માહિતી છે એ પ્રમાણે પહોંચી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં જે વરસાદ આવવાનો છે એ વરસાદ શું છે અને આગળના સમયમાં એ ક્યાં પહોંચવાનો છે, ગુજરાતના દરિયા કિનારે ક્યાં સુધી વાતાવરણની અસર થવાની છે એની વાત કરીએ. આવનારા થોડા સમય દરમિયાન ગુજરાતના કેટલાક દરિયાકાંઠાની વિસ્તારોની આસપાસ ભારે વરસાદ આવી શકે છે. જો આપણે વરસાદની વિન્ડીના માધ્યમથી સમજી રહ્યા છીએ તો ધીરે ધીરે આગળ જે રીતના માહોલ બદલાશે એ રીતના 29 તારીખ 30 તારીખ સુધી તો બધું જ બરોબર છે, પરંતુ 31 તારીખ આવતા ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદની શક્યતા વધી જશે. શક્યતા કેટલી વધી જશે તો મહુવા, ભાવનગર, ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, બોઈસર, પોરબંદર જે મોસ્ટલી જે દરિયાકાંઠાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ આવવાની શક્યતાઓ 31 તારીખે છે. જો આપણે 1 તારીખની વાત કરીશું તો સિચ્યુએશન સાવ બદલી જશે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જેટલા પણ વિભાગો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ક્યાંક ને ક્યાંક કેટલાક એવા ભાગો છે કે જ્યાં વરસાદ આવવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને સુરત છે, વડોદરા છે, વડોદરાની આસપાસનો વિસ્તાર છે. જો વાપીની વાત કરીએ તો વાપીમાં પણ ખાસ કરીને એવું દેખાઈ રહ્યું છે કે વરસાદ છે અને વાપીની આસપાસના વિસ્તારોની અગર વાત કરીને આગળ વધીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને એ વરસાદની આગાહી દેખાઈ રહી છે. તો 1 તારીખે સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ વરસાદની આગાહી હોય એવું નથી દેખાઈ રહ્યું. હવે જેવા આપણે બીજા દિવસ એટલે કે 2 જૂને આગળ વધશું ત્યારે આપણને ખબર પડશે કે 2 જૂન આવતા લગભગ મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં વરસાદની અસર તો નથી, પરંતુ આગળ જે સિસ્ટમ વધી રહી છે એની અસરને કારણે પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે એ ગુજરાતને અડી શકે છે, ગુજરાતને અસર કરી શકે છે. અને 1 તારીખ 2 તારીખ 3 તારીખ 4 તારીખ ને 5 તારીખ એવું માનવામાં આવી રહ્યું છે કે આગળના સમયમાં જે વરસાદ છે એ ભારે આવી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આ ચોમાસાનો વરસાદ બિલકુલ નથી. આ જે સિસ્ટમ એક સક્રિય થયેલી છે એની અસર અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે. બાકી જે ચોમાસું આગળ વધી રહ્યું છે એ અત્યારે તો હાલ 1 તારીખે કેરળના દરિયાકાંઠે આગળ વધશે અને ધીરે ધીરે આગળ વધતા 10 થી 15 અને 15 થી 20 તારીખ સુધીમાં એ ગુજરાતના દરિયાકાંઠે આગળ વધી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે જેવી રીતના હવામાન વિભાગની પહેલી આગાહી એવી હતી કે 26 તારીખ સુધીમાં કેરળના દરિયાકાંઠે આ જે ચોમાસું છે એ પહોંચી શકે છે, પરંતુ થયું એવું છે કે વરસાદની જે તીવ્રતા છે એ ધીરી પડી ગઈ છે અને આગળના સમયમાં ધીરે ધીરે આગળ વધતું રહેશે. પરંતુ ગુજરાતમાં તો ખરેખર જે ચોમાસું છે એ 15 તારીખની આસપાસ બેસવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.